તાલુકાના બધા ગામના ખેડૂત આગેવાનો આવ્યા છે અને આજનો અમારો ખાસ મુદ્દો એવો છે કે આ જે સતત કમોસમી વરસાદ પડ્યો એનાથી ખેડૂતોનો ટોટલ પાક નિષ્ફળ ગયો છે અને ક્વોલિટી હાવ લેસ થઈ ગઈ. જે કાંઈ બચ્યું ને એમાં ક્વોલિટી લેસ થઈ ગઈ છે. એટલે અમારે ખાસ સરકાર પાસે કહેવાનું એટલું જ છે કે અમને સૌથી પહેલું તો આ સહાયના ટુકડા જે રહ્યા ને એ નથી જોતા, અમારે ધિરાણ માફ કરે ને એ જ જોઈશે. સહાયનો ટુકડો અમારે જરી કંઈ જોહે હાલશે જ નહીં, કારણ કે હવે સહાયું દીધે કાંઈ વળતું નથી. એ 22,000 ને 24,000 રૂપિયાના ટુકડા દીધે રાખે, એને કાંઈ ખેડૂતની નુકસાની પાર આવે નહીં. અને બીજું કે જે અમારી મગફળી બચી છે થોડી ઘણી, એ ટેકાના ભાવે 200 મણની ખરીદી કરે અને એની ક્વોલિટીના માપદંડના જે એના નિયમો રહ્યા એ હળવા કરે, કારણ કે ક્વોલિટી રહી નથી. વરસાદ અતિ પડવાથી ક્વોલિટી નથી રહી, એટલે કોથળામાં હમાઈને ન હમાઈને એવા કાંઈ ગતકડા કાઢ્યા વગર તાત્કાલિક ખરીદી ચાલુ કરે. અને અત્યારે રવિ સિઝન અમારે વાવેતરનો સમય થઈ ગયો, બજારમાં ખાતરની સંપૂર્ણ અછત છે, ક્યાંક જવલે જ મળે છે. તો આવું ખેડૂતના ભાગે જ કેમ આવે? એ લોકોને વિધાનસભામાં કેન્ટીનમાં બેઠા બેઠા 10-20 રૂપિયાની થાળી ખાવામાં એમાં કાજુની ને એની કોઈ દી અછત નથી થતી, અને ખેડૂને જ કાયમ આ ખાતરની ને એની અછત થાય. અને સૌથી અગત્યનો મુદ્દો કે આ દેનારો સમાજ છે, જગતનો તાજ છે ખેડૂત, એને આ લોકોએ ભિખારી બનાવી દીધો. આ સહાયના ટુકડા દઈને વીમા યોજના બંધ કરાવીને અને ભિખારી ટાઈપનો બનાવી દીધો કે કાયમ ઉઠીને અમારે સહાય જ માગવાની.